નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ બાબતે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન। જિલ્લા સંકલન બેઠકમાં અભિપ્રાય આપવાની જરૂર હતી। બે ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગથી ભાજપને નુકસાન થશે। પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી। અંકલેશ્વરના ઉછાલી પાસે અમરાવતી નદીમાં નાહવા પડેલા 3 કિશોર પૈકી એક લાપતા બહેનો આબાદ બચાવ સારંગપુરના પદ્માવતી નગરમાંથી નાહવા માટે નદીમાં ગયા હતા। અંકલેશ્વરના નર્મદા નદી કિનારે વસેલા જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર। ડુબાણમાં જતા મકાનો માટે નવી જગ્યા ફાળવવા સહિતની માંગ। સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી ભરૂચ એસઓજી ભરૂચની શ્રવણ ચોકડી પર આવેલી હની સ્પામાં રેડ, એક મેનેજરની અટકાયત। અંકલેશ્વરમાં સ્પાની આડમાં દેહ વેપારનો પર્દાફાશ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ મુંબઈની યુવતીનું રેસ્ક્યુ, મહિલા સંચાલિકા અને માલિક વિરુદ્ધ કાર્યવાહી। રાજપીપળાની આન બાન શાન એવા રાજા રજવાડા વખતની રાજપીપળાની રાજવી સમયની ઐતિહાસિક હેરિટેજ ઇમારત સિમોન્સ ટાવર તરીકે એટલે કે લાલ ટાવરની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન। ઘડિયાળનું મશીન બગડ્યું અને ટાવરના ટકોરા વાગતા બંધ થયા। રાજવી પરિવારના યુવરાજસિંહે લાલ ટાવરની મુલાકાત લીધી। કઠેરા જર્જરિત થયા। ઘાસ ઉગી નીકળ્યું, અંદર જઈ શકાય નહીં એવી હાલત। કબૂતરોએ માળા બનાવ્યા છે। ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ થયું ન હોવાની તપાસની કરી માંગ। અંકલેશ્વર જીઆઈડીસીની સોસાયટીના 132 પરિવારનું ઘર છીનવાઈ જવાનો ભય। રહીશોને ઘર ખાલી કરવા હુડકોની નોટિસ। બિલ્ડરે લોનના હપ્તા ન ભરતા સોસાયટીના માથે ₹11 કરોડનું લેણું બાકી। ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલી ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ફોર્મ ખેંચવાના અંતિમ દિને પણ ભાજપના મેન્ડેટને અવગણીને ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાં 12 ઉમેદવારો મેદાનમાં છે। જે સામે સાંસદ મનસુખ વસાવાએ મેન્ડેટ આપતા પૂર્વે જિલ્લા સંકલનમાં આ મુદ્દે અભિપ્રાય લેવાની જરૂર હોવાનું કહી આનાથી પાર્ટીને નુકસાન થશે તેમ કહ્યું છે। ભરૂચ જિલ્લાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટને અવગણીને ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નર્મદા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ સામે જંગ છેડ્યો છે। જો કે ચૂંટણી પહેલા જ અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈની સામેના દીપક પાદરિયાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા તેઓ ઉમરલા બેઠક પર બિનહરીફ વિજેતા થયા છે। જેથી હવે 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। આ ચૂંટણીના મેન્ડેટ બાબતે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી દર્શાવતા સાથે જિલ્લા કે તાલુકાના અગ્રણીઓને દરેક વિશે ખબર હોય ત્યારે જિલ્લા સંકલનમાં આ મુદ્દે કોઈ વાત ન થઈ હોય અને મેન્ડેટ આપી દેવાયો, જેથી ભાજપના જ વ્યક્તિઓ આમને સામને છે, જેથી પાર્ટીને નુકસાન થશે કે કેમ તે પણ કહ્યું છે। દૂધધારા ડેરીની ચૂંટણીના કારણે ભાજપનું આંતરિક રાજકારણ ગરમાવા સાથે ભડકો થાય તેમ માનવામાં આવી રહ્યું છે। ત્યારે ચૂંટણી સુધી અને તે બાદ શું થાય તે જોવું રહ્યું। પાર્ટીએ ધ્યાન ન આપ્યું એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર ભારતીય જનતા પાર્ટી એ એક શિસ્તબદ્ધ પાર્ટી છે। સરકાર પારદર્શક વહીવટમાં માને છે। તો ખરેખર તો આ મેન્ડેટ જિલ્લા સંકલન સમિતિ કે જે જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, જે જિલ્લાની સંકલનની પાર્ટીની જે સમિતિ છે એમાં ચર્ચા થવું જોઈએ તો પછી મેન્ડેટ આપવાનું। કારણ કે કયો કાર્યકર્તા કેટલો સક્રિય છે, શું છે એ જિલ્લાના લોકોને ખબર કે તાલુકાના લોકોને ખબર, પણ એ પ્રકારની પ્રોસિજર નથી થઈ। કોઈકનો કોઈ પ્રકારે ઉતારડો આ નિર્ણય લેવાયો છે। એના કારણે આજે પાર્ટીના લોકો અંદર આજે લડવાના છે।
ને એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થવાનું છે. અને અમારી તો કફોડી સ્થિતિ થવાની છે. જે મેન્ડેટના જે ઝોનમાં જે કાર્યકર્તા જે લડે છે એ ભાજપના છે ને એની સામે લડે છે અમુક મોટા ભાગના એ ભાજપના છે. અને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જે પોતપોતાના મેન્ડેટ વાળાનો પણ પ્રચાર કરવાના, કેટલાક વ્યક્તિગત રીતના જે મેન્ડેટ નથી અપક્ષ લડે છે, કેટલાક દિગ્ગજ નેતાઓ એમનો પણ પ્રચાર કરવાના. કારણ કે વ્યક્તિગત સંબંધ હોય, કેટલાક સહકારી સંસ્થા સાથે વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા હોય, જેના કારણે અમારી જવાની બહુ કફોડી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે પાર્ટી એક મોટી ભૂલ કરી છે. અને હું તો એવું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કેડરબેઝ પાર્ટી છે અને સરકાર પણ પારદર્શક વહીવટમાં માને છે. તો આ 1 કરોડો રૂપિયા જેની પાસે સહકારી સંસ્થા પશુપાલકોનો જે વહીવટ કરનારી સંસ્થા છે, કરોડો રૂપિયાની, તો એમાં એક સારો વ્યક્તિ ચૂંટાઈને જાય જે હંમેશા પશુપાલકોની ચિંતા કરે, એનો ડેરીને વ્યાપ કેમ કરીને વધારી શકાય, જિલ્લાના હિતમાં એ ડેરી ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપનારો એક મોટો ઉદ્યોગ છે. તો આવનારા દિવસોમાં બીજી પણ નવી મંડીઓ ઊભી થઈ શકે છે. અને જે વર્તમાન જે મંડળીઓ છે એને કેમ કરીને એમને યોગ્ય એને રોજગારી મળી શકે છે, એને કોઈ દૂધનો ભાવ યોગ્ય પ્રમાણમાં મળે કે નથી મળતો એ પણ જોવું જોઈએ. આ બધી રજૂઆત કરનારો ખેડૂતોના હિતમાં, પશુપાલકોના હિતમાં વાત કરી શકે એવા લોકો ચૂંટાઈને જાય તો ખૂબ સારી વાત છે, જેથી જિલ્લાના હિતમાં આ દૂધધારા ડેરી આવનારા દિવસોમાં ખૂબ સારી રીતના કામ કરી શકે છે. આજે દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ સહકાર થકી અનેક લોકોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ આખો અભિયાન ચલાવી રહ્યા છે. તો દૂધધારા ડેરી પણ ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર સારી રીતના ચાલે તો ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકોને રોજગારી મળી શકે છે. એ સ્થિતિનું નિર્માણ કરી શકે. પણ તે ક્યારે કે સારા વ્યક્તિ ચૂંટાઈને જાય તો. અને હું તો આશા રાખું છું કે જિલ્લાના હિતમાં, જિલ્લાના પશુપાલકોના હિતમાં સારા લોકો ચૂંટાઈને જાય. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, એમએસસી ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો, એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. અંકલેશ્વરના સારંગપુરમાં પદ્માવતી નગરના 3 કિશોરો અમરાવતી નદીમાં નાહવા જતા એક ડૂબ્યો હતો, જ્યારે અન્ય 2નો બચાવ થયો હતો. ફાયર અને પોલીસ ટીમ સ્થળ પર દોડી જઈ શોધખોળ હાથ ધરી હતી. સારંગપુર ગામ ખાતે આવેલા પદ્માવતી નગરમાં રહેતા ગોપાલ રાજપૂતનો 15 વર્ષીય પુત્ર સુમિત અન્ય 2 મિત્રો જોડે ડઢાલ બ્રિજ પાસે અમરાવતી નદીમાં ઉછાલી ગામ પાસે પહોંચ્યો હતો, જ્યાં અમરાવતી નદીમાં 3 મિત્રો નાહવા પડ્યા હતા, જેમાં સુમિત અચાનક ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો, જ્યારે અન્ય 2 મિત્રો બહાર નીકળી આવીને લોકોને બૂમાબૂમ કરી બોલાવ્યા હતા. ઘટનાની જાણ સુમિતના પરિવારને થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ મિત્રો દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ અને અંકલેશ્વર ડીપીએમસીને કરાતા ફાયર વિભાગના તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે એક દિવસ વીત્યા બાદ સગીરનો મૃત અવસ્થામાં મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો હતો. મારું નામ કિરણ છે, હું દરિયા ગામથી.
દરિયા ગામ મારું છે. એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા જ. મને ફોન ને બધું આપ્યો, પછી એરા પડ્યા પાણીમાં નાવા, કિનારા પર જ હતા. પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું. પછી આગળ જતા ઉત્સાહ કરવા માંડ્યો, એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે. મને 5 મિનિટ બીની થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો. પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ જેટલી, 15 ફૂટ બીની, મિનિમમ 10 ફૂટ જેવી હશે. તો એટલે જતા નીચે બે ગયો, મેં પડ્યો પણ નહીં મળ્યો. પછી આ લોકોને જાણ કરી. બીજા છોકરાઓ તો અહીં છે. અમારા ઉપર કોલ આવેલો લગભગ 3:15 આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં, અને કે અહીંયા આગળ બોડી છે એવી રીતના રેસ્ક્યુ કરવા માટે આવવાનું છે. તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે અને શોધખોળ હજુ ચાલુ છે. અમારા માણસો હાલ શોધી રહ્યા છે, જે પાછળ તમે જોઈ રહ્યા છો. કેટલા ટાઈમથી 3:15 આસપાસ કોલ આવ્યો હતો. અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા. લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા, અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરના જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડૂબાણમાં જતા જૂના સરફુદ્દીનની ગામતળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 39 મકાનોનું જાહેરનામું આપ્યું છે. તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જૂના ગામમાં ગૌચરણ છે, એટલું જ ગૌચરણ નવી વસાહતમાં ફાળવવામાં આવે અને સ્મશાન માટે જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી રહી છે. આમાં અમારા ગામમાં કુલ 60 થી 65 મકાનો છે. એમાં 39 ઘર જે સંપાદન થયેલા છે ભાડભૂત બેરેજ યોજનામાં, એમની નકલ પણ નીકળે છે. પણ અમારો મુખ્ય માંગણી એ છે કે 39 ગામ જે સંપાદન થયા, પણ એના પછીની જે નવી પેઢી વધી, એમને 2002 થી લઈને આજ સુધી કંઈ આપવામાં આવેલ નથી. તો અમારી માંગણી એ જ છે કે 2002માં અમને જે કૈલાસનગર કરીને અંકલેશ્વર ખાતે જે હાલ રેલ પૂરતું સ્થળાંતર માટે જે મકાનો આપવામાં આવેલા હતા, તે બહુ નાના છે, 15 બાય 15 એવા. હવે અમારે એક પરિવારમાં 4 થી 5 છોકરા છે. હવે અમારે તે જુદી એટલા 15 બાય 15 મકાનમાં રહેવું કઈ. હવે હાલના તબક્કે સમસ્યા એમ છે કે ભાડભૂત બેરેજ યોજનામાં જો અમારું ગામ સ્થળાંતર કરે તો અમારે જેવું કે એ લોકો જમીનથી લઈ કશું આપવાની ના પાડે છે. તો અમારી માંગ જ છે કે અમને જમીનના બદલામાં જમીન આપો રહેવા માટે. અમારો મુખ્ય વ્યવસાય માછીમારીથી લઈને ખેતી છે. આ ભાડભૂત બેરેજ યોજનામાં અમારો ખેતીથી લઈને ઘર સુધી બધું જાય છે. હવે એ લોકો એવું કહે છે કે તમારા કૈલાસનગર જે તમને આવાસ આપેલી છે ત્યાં જતું રહેવું, પણ ત્યાં અમારે ક્યાં જવું? એક પરિવારમાં 5 થી 6 છોકરા છે. હવે તેમાં આવે એ જગ્યા આવે એમ જ નથી 15 બાય 15 મકાનમાં. તે અમારા બાપ દાદાને મળેલું છે, એની પછી અમને આજ સુધી કોઈ મકાન કે કોઈ આવાસ મળેલ નથી. સરકારે અમને ગૌચરણ ફાળવવું જોઈએ, સ્મશાન ભૂમિ આપવી જોઈએ. તદ ઉપરાંત જુદા જુદા જે ખરાબાના ખેતરો આવેલા છે, એ બહારના લોકો આવીને પોતાના નામે કઈક યોજનાઓ, કઈક કાયદાકીય રીતે કરીને એ લોકો જમીન કરે છે. તો એ ખરાબા છે સરકારી, એ સરકારી ખરાબા સરફુદ્દીન ગામના લોકોને આપવા જોઈએ. અને એ ખરાબામાં જો અમને નજીકમાં વસવાટ કરાવે તો અમે અમારો વ્યવસાય પણ ચાલવી શકીએ, અને અમારી ખેતીવાડીમાં જે કંઈ ચાપી બચેલું છે, જો કે આજે રોટલાથી માંડીને ઓટલો સરકારે લઈ લીધેલો છે, તો અમે અમારું જીવન અમારી રીતે આદિવાસીની રીતે જીવી શકીએ. અને બીજું કે બીજા ખેડૂતોએ ગૌચરણ અમુક જે બચેલા છે એનું દબાણ કરીને અમે ઘણી રજૂઆતો કરી પંચાયતમાં, તો પંચાયત અધિકારીઓ એવું કહે છે કે તમારી પાસે રૂપિયા હોય તો તમે ગૌચરણમાં પાવો. અરે હાલ અમે 100 રૂપિયાની મજૂરી લાવતા હોય તો ક્યાંથી અમે ગૌચરણમાં પાવીએ? અમે સરકારથીને દોરવણી કરેલી છે, છતાં મોટા મોટા માથાવાળા ખેડૂતો પડેલા છે અને એ લોકો અમારું કંઈ ચાલવા દેતા નથી. અને અમને જે નવું ગામ કૈલાસનગર આપ્યું છે એ જૂના ગામથી 14 કિલોમીટર દૂર છે. હવે 14 કિલોમીટર દૂરથી અમારે અહીં મચ્છી મારવા આવવું હોય, ખેતી કરવા આવવું હોય, પશુ ચરાવવા આવવું હોય
તો એ માટેની જગ્યા તો સરકારે અમારી પાસે રવા નથી દીધી, તો અમારે જવું ક્યાં? તમારું ગામ કેટલા વર્ષોથી વસેલું છે? 2002 માં આપેલું છે. હા, જૂનું ગામ એ તો લગભગ બહુ ઘણા વર્ષ થઈ ગયા. 1965 વર્ષથી વસેલું છે, અને જેમાં 39 મકાનો સંપાદન સરકારશ્રીએ લીધેલા છે. પણ ત્યાર પછી પણ ઘણી વસ્તી વધી અને એક બાપને 4-4, 5-5 દીકરા હોય તો એમને તો મકાન મળવા જોઈએ ને. સ્પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરી ભરૂચ એસઓજી પોલીસે શ્રવણ ચોકડી પર આવેલા હની સ્પામાં રેડ કરી મેનેજરની અટકાયત કરી સંચાલકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલા સ્પા કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ રોકવા એસપી અક્ષયરાજ તરફથી મળેલી સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને એએચ છૈયાએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવાની સૂચના આપી હતી, જે સંદર્ભે એસઓજી ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ, જે દરમિયાન પીએસઆઈ બીએસ સેલાણીએ બાતમી મળી શકે ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલા રંગ પ્લેટિનમ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા હની સ્પા દુકાનમાં પ્રોફેશનલ સ્પાની આડમાં બહારથી યુવતીઓ મંગાવી કૂટણખાનું ચલાવાઈ રહ્યું છે, જેના બાતમીના આધારે ચેકિંગ કરતા ડમી ગ્રાહક સાથે રેડ કરી હતી, જેમાં હની સ્પાના મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ તથા સંચાલક ઇસિપ્ત પટેલ રહેઠાણ ભરૂચનાએ તેમના મળતિયા મારફતે સ્પા ચલાવી જુદી જુદી જગ્યાએથી જુદી જુદી યુવતીઓ બોલાવીને ગ્રાહક દીઠ 40% રકમ પોતે મેળવી 60% રકમ સ્પાના કામ કરી દેહ વેપાર કરતી યુવતીઓને આપી કૂટણખાનું ચલાવતા હોવાનું જણાઈ રહ્યું હતું. તેઓના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ 1956 ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા કલમ 3, 5 મુજબનો ગુનો દાખલ કરી મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ સ્પાના રિસેપ્શન કાઉન્ટર પરથી ડમી ગ્રાહકે આપેલી ₹3500 સહિત મોબાઈલ અન્ય ચીજ વસ્તુ મળી ₹9500 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી સંચાલક ઇસિપ્ત પટેલને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેરમાં આવેલા તુલસી સ્ક્વેરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ મહેરિયાએ મળેલી બાતમીના આધારે પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી, જેમાં બાતમી મળેલી હતી કે અંબોલી રોડ નજીક આવેલા તુલસી સ્ક્વેરમાં બીજા માળે ક્વીન ફેબ ફેમિલી થાઈ સ્પા ચાલે છે, જેની આડમાં કૂટણખાનું ધમધમે છે. બાતમીના આધારે પોલીસ ડમી ગ્રાહક સાથે દરોડા પાડતા સ્પામાં દોડધામ મચી જવા પામી હતી. સ્પાની આડમાં ગ્રાહકો પાસે ₹1500 લઈ કૂટણખાનું ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સ્પા સંચાલક મૂળ દિલ્હીની રહેવાસી નીલમ રાણા અને સ્પાના માલિક તેમજ અંબોલી રોડ પર આવેલા સર્વોદય સોસાયટીમાં રહેતા સોએબ ફારૂક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળાની આન બાન શાન કહી શકાય એવા રાજા રજવાડા વખતની રાજપીપળાની ઐતિહાસિક હેરિટેજ દરજ્જાની ઇમારત ધ સિવન મેમોરિયલ ક્લોક ટાવર, જેને લાલ ટાવરના નામથી ઓળખાય છે, જેની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન થયો છે. રાજપીપળા પરિવારના સદસ્ય અને યુવરાજસિંહ ગોહિલ તથા અન્ય સદસ્યોએ લાલ ટાવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ ઇમારતની દુર્દશા જોઈ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મારા પૂર્વજોના સમયની રાજા રજવાડા વખતની આ 150 વર્ષ પુરાણી ઐતિહાસિક ઇમારત છે. એનું અસલી નામ ધ સિવન મેમોરિયલ ક્લોક ટાવર છે, જે જમાનામાં જ્યારે ઘડિયાળો નહોતી ત્યારે લોકોને સમયની જાણ થાય તે માટે આ ટાવર જનતા માટે બનાવાયું હતું, પરંતુ આ ઇમારત આજે જર્જરિત અવસ્થામાં છે. ઘડિયાળનું મશીન બગડ્યું છે, જેથી ઘડિયાળ બંધ હાલતમાં છે. ચારે બાજુ ઘાસ ઉગી નીકળ્યું છે. ત્યારે આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે કામ કરતી સંસ્થા ઇન્ટેક ચેપ્ટર નર્મદાના સદસ્યોએ મુલાકાત લઈ ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ થયું નહીં હોવાની તપાસ કરવાની અને તેની જાળવણી કરવાની માંગ કરી હતી. નગરપાલિકા સહિત કલેક્ટર નર્મદાને ઇન્ટેક ચેપ્ટર નર્મદા દ્વારા ટાવરની જાળવણી અને ઘડિયાળ ચાલુ કરવા માટે રજૂઆત કરશે, એમ ઇન્ટેક ચેપ્ટરના વિરાજબા જાડેજાએ જણાવ્યું હતું. રાજપીપળાના બધા સભ્યો અને રાજપીપળાની જાળવણી કરવા માટે જે રાજવી પરિવારનું એક મોટું દાન છે, અને જે તે વખતે આટલા સરસ ઐતિહાસિક બિલ્ડિંગો બનેલા છે,
તો એક ગર્વિત રાજપીપળા વાસી તરીકે એક પગલું એવું લેવા માંગશું ઇન્ટેક તરફથી કે અમે બધાય ભેગા થઈને આ જેટલા પણ મોન્યુમેન્ટ્સ છે એને બધાને સરખા કરવાની કોશિશ. તો રાજપીપળા નગરપાલિકા વોર્ડ 5ના સદસ્ય પ્રજ્ઞેશ રામીએ જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા વખતો વખત જાળવણી સમારકામ થાય છે. હાલ ચોમાસામાં ઘાસ ઉગી નીકળ્યું છે તો ચોમાસા પછી સાફ કરી દેવાશે. આ ઇમારત હેરિટેજ દરજ્જાની હોય તેની ટેન્ડરિંગ ખાસ હેરિટેજનું સમારકામ કરતી એજન્સી સિવાય બીજી એજન્સીને આપી શકાય નહીં. આ કામને અમે બોર્ડમાં લીધેલું છે. ઐતિહાસિક ઇમારતનું સમારકામ કરી શકે એવી કંપની જ્યારે કામ કરવા તૈયાર થશે ત્યારે એને અમે કામ સોંપીશું. રાજપીપળા નગરપાલિકાની અંદરમાં આવતી આ જે ઐતિહાસિક ઇમારતો છે, જે હેરિટેજ કહેવાય, એ તમામ ઇમારતોની અવારનવાર સમયાંતરે નગરપાલિકા કાળજી લેતી જ હોય છે. પરંતુ ચોમાસાના કારણે આ લાલ ટાવરના ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. એ ચોમાસા હવે પતી ગયું છે, એટલે હવે એનું કામ કરવાનું જ છે અમારે, એને સફાઈ કરવાનું. અને રહી વાત એને રિનોવેશન કે રિપેરિંગની, આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એનું રિનોવેશન અને રિપેરિંગ એની કંપનીને આલવું પડે કે જે હેરિટેજ સાઇટો રિપેર કરતી હોય. સરકારની ગાઈડલાઈન છે કે હેરિટેજ સાઇટોને રિપેર કરવી હોય તો આવી જ કંપનીને એનું કામ આપવું પડે. તે પારંગત હોવાને કારણે આ કામ એ જ કંપનીને અપાય. આ નગરપાલિકાએ આને બોર્ડમાં લીધેલું છે અને એવી જો કોઈ કંપની અહીં આ વિષયમાં રસ દાખવશે તો રાજપીપળા નગરપાલિકા એને કામ આપવા તૈયાર જ છે. એટલે આ એની જાળવણી પણ થવાની જ છે, પણ આ ઐતિહાસિક ઇમારત હોવાને કારણે એની જાળવણી લેટ થાય છે. જે આપણે ઓળખાય છે લાલ ટાવરના નામથી, એનું અસલી નામ શેવન મેમોરિયલ ક્લોક ટાવર છે, જે બહુ જૂનું એક ક્લોક ટાવર છે. મારા પૂર્વજોના સમયમાં 150 વર્ષ પહેલા બનાવવામાં આવી છે. એની બહુ જ ખરાબ આજે હાલત છે, એની દુર્દશા બહુ જ ખરાબ છે. એના પર ઘાસ થઈ રહ્યું છે, પ્લસ અંદર કબૂતરોએ બહુ બધું બગાડ કર્યું છે. અને આ મોન્યુમેન્ટને સાચવવા સારું ગુજરાત સરકાર તરફથી લાખોમાં ગ્રાન્ટ પણ ફાળવેલી છે. પણ એ ગ્રાન્ટનું શું ઉપયોગ થઈ રહ્યું છે કે એનું શું દુરુપયોગ થયું છે આપણને કંઈ જ કશું ખબર નથી. અને આની જાળવણી કેમ નથી કરવામાં આવી એ અમે ઇન્ટેક તરફથી આ એક સવાલ અમે પૂછવામાં માંગીએ છીએ. કેમ કે આજે એટલા બધા પર્યટકો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે આવે છે, અને એ જ્યારે આવીને આ મોન્યુમેન્ટની આવી દુર્દશા જોવે તો આપણા શહેર માટે બહુ જ એક શર્મજનક વાત છે કે આપણે આપણી પોતાની જ મિલકત નથી સાચવી શકતા. અંકલેશ્વર જીઆઈડીસી સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના 132 પરિવારનું ઘર છીનવાઈ જવાનો ભય જોવા મળ્યો હતો. ભારત સરકારના હુડકો દ્વારા કરોડો રૂપિયાના લેણા બાબતે સીલિંગ પ્રક્રિયા હાથ ધરતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોવર્ધનનાથ હવેલી સર્કલ પાસે આવેલા જીઆઈડીસી સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગતરોજ ભારત સરકાર સંચાલિત હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હુડકો સોસાયટીના લોનના બાકી પડતા રૂપિયા 11.42 કરોડ માટે સીલ પ્રક્રિયા કરવા પહોંચ્યા હતા. એ પૂર્વે હુડકો દ્વારા સોસાયટી પર નોટિસ લગાવવામાં આવી હતી. જો કે ટીમ સીલ પ્રક્રિયા કરવા પહોંચતા 132 પરિવારનું ઘર છીનવાઈ જવાની ભીતિ ઊભી થઈ હતી. ત્યારે સ્થાનિક રહીશો તેમજ સ્થાનિક રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા લોન લેનાર બિલ્ડરને તેઓ લોનના હપ્તા આપ્યા હતા, પણ તે હપ્તા ભરીને રફુચક્કર થઈ ગયો છે એ સહિતના આક્ષેપ કરવામાં આવ્યા છે. નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયાએ સહિત રાજકીય અગ્રણીઓ દોડી આવ્યા હતા. અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અંતે 15 દિવસની મુદત મેળવી મામલો થાળે પડ્યો હતો. આ અંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે અંકલેશ્વરની 3 સોસાયટીનો આવો પ્રશ્નને લઈને સીએમનું ધ્યાન દોર્યું છે. અંકલેશ્વરની સુફલામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સોનમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ અને સૌરભ્ય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની હુડકોની લોન બાકી છે, જે અંગે સ્થાનિક રજૂઆત નોટિફાઈડ પ્રમુખ દ્વારા ધ્યાન દોરતા સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી આ મામલે પરિવારનું ઘર સલામત રહે તે માટે સંબંધિત વિભાગ જોડે વાત કરી માર્ગ કરવા રજૂઆત કરી છે. આ રીતે પરિસ્થિતિ અમારી જોવો તો ખરી, અમે બધા ગરીબ જ છીએ, કોઈ ઓલા નથી. આમાં કઈ રીતે અમે જઈએ? અમે હુડકો વાળા હમણાં જ ખાલી કરી દો, અમે ક્યાં જઈશું બધા?
મારા માટે કંઈક તો હોવું જોઈએ ને. જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું. ના નથી પણ તાત્કાલિક તો કેવી રીતે કઈ રીતે અમે જઈ કયો અમને કઈક નિર્ણય આપો કે આટલા ટાઈમમાં હવે તાત્કાલિક સીલ મારવા તમારે જવું ક્યાં નાના નાના બાળકો છે બધા કંઈક અત્યારે સોલ્યુશન આપો. સોલ્યુશન આપો અમને એટલે અમને સમજ પડે બધી સમય તો આપવો જ સમય આપો કેમ કે આવું તાત્કાલિક અમે નિર્ણય બધા ક્યાં જઈએ અત્યારે 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે બરાબર. એટલે આટલા બધા છોકરાવાળા નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહે છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે. સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી. ડીઆરટીમાં મેટર ચાલી, એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી. જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા. ઇન્ટરેસ્ટ ને પેનલ ઇન્ટરેસ્ટ ને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે. મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે. અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં. ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં. અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે. અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલાં અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો. તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી. તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે. તે બાબતે અમારી રજૂઆત છે, સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી. પ્રિન્સિપલ એમાઉન્ટ અને નોમિનલ એમાઉન્ટ એમાં ભરવા માટે સોસાયટીના રહીશો તૈયાર છે. સરકારને અને ડીઆરટીને અને હુડકોને અમારી રજૂઆત છે કે આની અંદર સમાધાન સ્કીમની અંદર અમને લાભ આપવામાં આવે અને આ ગરીબ પરિવારોને એમાંથી મુક્ત કરવામાં આવે. ધન્યવાદ. દેવડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી રાજપીપળાની સેશન કોર્ટ ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલાના કેસમાં ધારાસભ્ય 63 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા છે. હાલમાં તેમને વિધાનસભાના સત્રમાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી પેરોલ જામીન આપવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 63 દિવસથી જેલમાં હતા. વિધાનસભામાં પોતાની હાજરી આપી હતી. 10 સપ્ટેમ્બરે આ જામીન પૂર્ણ થતા તેઓ પુનઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થઈ ગયા છે. અગાઉ ધારાસભ્યના વકીલે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુનાવણી 11 ઓગસ્ટના હોય એ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતા વકીલે જામીન અરજી હાઈકોર્ટમાંથી 4 સપ્ટેમ્બરે પરત ખેંચી લીધી હતી અને નર્મદા જિલ્લાના એડી સેશન કોર્ટમાં પુનઃ રેગ્યુલર જામીન માટેની અરજી દાખલ કરતા ધારાસભ્ય તરફેણમાં આર્યુ વોરાએ કોર્ટમાં દલીલ કરી હતી, જ્યારે સરકાર તરફેણ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે દલીલો કરતા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા હતા. હવે ધારાસભ્યએ પુનઃ હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવી પડશે. ભરૂચના હાજીખાના બજારના બહાદુર બુરાજ વિસ્તારમાં વીજ ગ્રાહકને ₹83,000નું વીજ બિલ આવવાના મામલામાં વીજ બિલ કંપનીએ તપાસ કરતા ગ્રાહકે તેના ઘરે લગાવેલા સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી સર્જાતા વધુ બિલ આવ્યો હોવાનો ખુલાસો થયો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હાજીખાના બજારના બહાદુર બુરાજમાં રહેતા પ્રજાપતિ પરિવારનું અચાનક ₹83,000નું વીજ બિલ આવ્યું હોવાના કેસ સામે આવ્યો હતો. બિલની રકમ જોઈને ગ્રાહક સહિત પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ખુલાસો થતાં ગ્રાહકના ઘરે લગાવેલા સોલાર સિસ્ટમમાં ઇન્વર્ટરમાં ખામી થઈ જતા વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું. પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ તે મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે 78,000 સમથિંગ 83,000 લાઇટ બિલ જે આવેલું હતું તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા. એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વર્ટર કામ નહોતું કરતું. એના કારણે ઇન્વર્ટરને ખામી હતી. એના કારણે આજે 83,000નું બિલ આવ્યું હતું. અને એમ સ્થળ ચેકિંગમાં જોવામાં આવ્યું જીબીના જે કર્મચારીએ તો 23,185 રૂપિયા જે લાઇટ બિલ આવે છે અને તેનાથી મેં સંતોષ છું. અને સ્માર્ટ મીટરમાં કોઈ ખામી છે નહીં. વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે. સુધારેલા બિલ હિસાબ મુજબ ગ્રાહકને હવે ₹28,000 બિલ ભરવાનું રહેશે. વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રાહકને જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે, જેના લીધે સોલાર યુનિટ જનરેશન થયા નથી, મીટરમાં નોંધાયા નથી. ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવેલ છે. જેની સમજણ આજ રોજ ગ્રાહકને આપેલ છે, જે હમણાં સ્વીકારેલ છે. આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી. આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી. સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે, એટલે એ આપણા ફોન સાથે અને સર્વર કમ્યુનિકેટ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં અને એપમાં દેખાડે છે. એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે, આપણી સુવિધા માટે છે. સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી, હું ખાતરીપૂર્વક આપ સૌને જણાવું છું. આથી સ્માર્ટ મીટરથી ગભરાશો નહીં અને સ્માર્ટ મીટર આપણે ઘરે ઇન્સ્ટોલ કરાવો. થેન્ક યુ. બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદીલાવ વિસ્તારમાં આવેલા વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જમા થઈ ગઈ હતી. ટીમના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી અને તેનું પૂજન કરીને શૌર્યના પ્રતીકને આદર આપ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાએ બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ટીમોએ જિલ્લા કલેક્ટર, એસપી અને એસડીએમ મુલાકાત માટે બોલાવ્યા હતા. ત્યાં ચર્ચા વિચારણા કરી હતી. જો કે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે, જ્યાં હજારો કર્મચારીઓ રોજગાર માટે જોડાયેલા છે. માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય જેથી લોકો અને કર્મચારીઓને સુવિધા મળે તે માટે જિલ્લા કલેક્ટરે પ્રયાસો તેજ કર્યા છે. બોલસે ભરૂચ પૂછસે ભરૂચ ટીમ સમાજમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની તૈયારી દર્શાવી છે. સૌને સામાજિક જવાબદારી માટે આગળ વધવાની અપીલ કરી છે. જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે ભરૂચની અને જે ધૂળના કારણે જે આવી જે પ્રતિમાઓ જે ધૂળ માન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર એ જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ કરતા રહીશું. તદુપરાંત જે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે અને તેને લઈને પણ અમે ગતરોજ એસડીએમ સાહેબ અને જિલ્લાના જે સમાહર્તા જે કલેક્ટર સાહેબ છે એમની એક રજૂઆતના સંદર્ભમાં કાલે અમે મુલાકાત કરી હતી અને જે મુલાકાત જે બોલસે ભરૂચ ટીમના જે સદસ્ય મેમ્બરો હતા તેમની સાથે કરવામાં આવી હતી અને જેને લઈને અમે જે બોલસે ભરૂચ ટીમ છે એ ત્યાં ઉપસ્થિત થઈ હતી. જેમાં ભરૂચ જિલ્લાના જે પ્રાણ પ્રશ્નો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને જે ટ્રાફિકની જે સમસ્યા છે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી ભરૂચના જે સમાહર્તા કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમને અમને બાંહેધરી આપી છે અને જે ટૂંક જ સમયમાં તેનું નિરાકરણ થશે એવી તેમને અમને જાણ કરી છે. જય હિન્દ, ભારત માતા કી જય. ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના અનુસાર વ્યવસાય વેરો ન ભરાતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની વસૂલાત ટીમે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાનો સીલ કરીને દંડાત્મક પગલાં લીધા છે. આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલા ટેટુ સ્ટુડિયો શિવમ હોઝિયારી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે. નગરપાલિકાની આ કાર્યવાહીથી વ્યવસાય વેરો ન ભરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ કામગીરીમાં પાલિકાના અધિકારી રાજેશભાઈ કટારિયા, શિવમજી તડવી, નીતિન વસાવા, યુવરાજ શિનોરા, પરેશભાઈ સોની અને સભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી. નગરપાલિકા દ્વારા
સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ પગલાંનો મુખ્ય હેતુ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની નિયમિત વસૂલાત સુનિશ્ચિત કરવાનો છે. ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી થનાર હોય વેપારીઓને નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો સમયસર અને તાત્કાલિક ભરવા જણાવવામાં આવે છે. ડભોઈના ચીફ ઓફિસર જય કિશન તવી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ આજરોજ 11/9/2025ના રોજ રાધે કોમ્પ્લેક્સની વિઝિટ લેતા ત્યાંના દુકાનો ટેટુ દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વ્યવસાય વેરાનું એમની પાસે કશું પુરાવો ના હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે. અને આ પ્રમાણે જ ડભોઈ જનતાને પણ જણાવવાનું કે વ્યવસાય વેરો ટાઈમસર જો વ્યવસાય વેરો ભરવામાં ના આવે તો એ દુકાનો પર અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે? આજરોજ હમણાં 2 દુકાનો સીલ કરેલી છે ને એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી જ છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલી સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 4 શખ્સોને ₹45,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલી સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન પોલીસે દીપ્તેશભાઈ અશોકભાઈ પટેલ, આશીષભાઈ સુરેશભાઈ તિવારી, મોહિત રામપ્રસાદ માલી, રાજકમલ રમેશભાઈ માલી નામના 4 શખ્સોએ જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી દાવ પર લાગેલા અને અંગ ઝડતીના રોકડા રૂપિયા મળીને કુલ 15,200 જપ્ત કરવા સાથે ₹30,000ની કિંમતના 3 ફોન મળી કુલ ₹45,200નો મુદ્દામાલ જપ્ત કરી 4 ઇસમો સામે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના અમલેશ્વર ગામની સીમમાં આવેલી વિન્ડ ફાર્મના સ્ટોર રૂમમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી 5 આરોપીને ₹1 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ભરૂચના બંબાખાના સર્કલ પાસે ભંગારની એક દુકાન નજીક કેટલાક શંકાસ્પદ લોકો વજનદાર થેલીઓ સાથે ઊભા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર દોડી જઈ તપાસ કરતા 5 વ્યક્તિઓને છોલેલા કોપર કેબલ સાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો ન મળતા પોલીસે પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલ્યું છે કે 3-4 દિવસ પહેલા જયેશ, મેહુલ, રાકેશે ભેગા મળીને અમલેશ્વર ગામની સીમમાં આવેલી વિન્ડ ફાર્મના પેનલ રૂમનું તાળું તોડી કેબલની ચોરી કરી હતી. ત્યારબાદ કેબલ પરનું પ્લાસ્ટિક કવર કાઢી નાખી તેઓ તેને વેચવા માટે ભરૂચ આવ્યા હતા. વિજય વસાવા નામના વ્યક્તિની મદદથી તેઓ નઈમ પટેલની ભંગારની દુકાને માલ વેચવા પહોંચ્યા હતા. ત્યારે તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપી પાસેથી ₹79,158 કિલોગ્રામ કોપર વાયર અને 6 મોબાઈલ ફોન મળી કુલ ₹1,03,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ 5 આરોપી જયેશ રાવજીભાઈ વસાવા, મેહુલ રાજુભાઈ વસાવા, રાકેશ ગોવિંદભાઈ વસાવા, વિજય અર્જુનભાઈ વસાવા અને નઈમ ઇલિયાસ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કર્યા છે. દક્ષિણ ગુજરાત કંપનીએ જંબુસર તાલુકામાં વીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી વીજ ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ડીજીવીસીએલની 5 ટીમોએ પોલીસના સહયોગથી વિવિધ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેના કારણે વીજ ચોરો પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીજીવીસીએલની ટીમોએ જંબુસરના ભૂત ફળિયા, કપાસિયાપુરા, નાજ સિનેમા વિસ્તાર, ભાગલીવાડ, આખી ભાગોળ સહિતના અનેક વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન વીજ ચોરીના કેસ પકડવા માટે ઇલેક્ટ્રિક મીટર કનેક્શન, વીજ વપરાશની તપાસ કરવામાં આવી હતી, જેનાથી વીજ ચોરીમાં સંડોવાયેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. વરસાદને કારણે કાદવ અને કીચડ ભરાઈ જવાથી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરાયેલો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
સતત વરસાદને કારણે થોડા સમય માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બંધ રાખવો પડ્યો હતો. જો કે ફરીથી આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે, જેથી વડોદરા તરફથી સુરત તરફ જતા વાહન ચાલકો અંકલેશ્વરના પૂન ગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે. આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહન ચાલકો પર સ્ટેટ હાઈવે પરથી અંકલેશ્વરના પૂન ગામ થઈ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે. આ માર્ગ પુનઃ શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાની મહદઅંશે મુક્તિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ફાર્મા મશીનરી ઉત્પાદક ડેક ઇન્ડિયા કંપનીમાં ₹6.51 લાખના મશીનરી સામાનની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં કંપનીના સિક્યુરિટી ગાર્ડે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. કંપનીના HR આસિફ શેખે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મટીરિયલ્સ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કેન્ડે અવધેશ મૌર્યએ 3 અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ ચોરી કરી હતી. આરોપી સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી ₹6.51 લાખની કિંમતનો મશીનરી સામાન ચોરી કર્યો હતો. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. કંપનીના સિક્યુરિટી ગાર્ડે આ ગુનાને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ પાંજરાપોળના ગૌ પૂજક કૌશિક મહારાજના જન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળના ગૌ પૂજક અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જિલ્લાના ઉપપ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ શહેરના સહમંત્રી તેવા કૌશિક મહારાજનો જન્મદિવસ હોય તેઓએ ગૌશાળાએ આવીને ગૌ પૂજન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા, ભરૂચ સાંસદના PA મહેશભાઈ મિસ્ત્રી, ભાજપના આગેવાન મુકેશભાઈ વસાવા, ભાજપના સિનિયર આગેવાન રાજેશભાઈ ચૌહાણ, સામાજિક આગેવાન નિખિલેશભાઈ દેસાઈ, સિનિયર પત્રકાર રશ્મિભાઈ કંસારા વગેરે મિત્રો મંડળ શુભેચ્છકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ બાબતે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. જિલ્લા સંકલન બેઠકમાં અભિપ્રાય આપવાની જરૂર હતી. 2 ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગથી ભાજપને નુકસાન થશે. પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ 14 બેઠક માટે 19મી સપ્ટેમ્બરે ચૂંટણી. અંકલેશ્વરના ઉછાલી પાસે અમરાવતી નદીમાં નાહવા પડેલા 3 કિશોર પૈકી એક લાપતા બહેનો આબાદ બચાવ સારંગપુરના પદ્માવતી નગરમાંથી નાહવા માટે નદીમાં ગયા હતા. અંકલેશ્વરના નર્મદા નદી કિનારે વસેલા જૂના અને નવા સરફુદ્દીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર. ડુબાણમાં જતા મકાનો માટે નવી જગ્યા ફાળવવા સહિતની માંગ. પાની આડમાં ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કરતી ભરૂચ SOG ભરૂચની શ્રવણ ચોકડી પર આવેલી હની સ્પામાં રેડ, 1 મેનેજરની અટકાયત. અંકલેશ્વરમાં સ્પાની આડમાં દેહ વેપારનો પર્દાફાશ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ મુંબઈની યુવતીનું રેસ્ક્યુ. મહિલા સંચાલિકા અને માલિક વિરુદ્ધ કાર્યવાહી. રાજપીપળાની આન બાન શાન એવા રાજા રજવાડા વખતની રાજપીપળાની રાજવી સમયની ઐતિહાસિક હેરિટેજ ઇમારત સિમોન્સ ટાવર તરીકે એટલે કે લાલ ટાવરની દુર્દશાથી રાજવી પરિવાર ખિન્ન. ઘડિયાળનું મશીન બગડ્યું અને ટાવરના ટકોરા વાગતા બંધ થયા. રાજવી પરિવારના યુવરાજસિંહે લાલ ટાવરની મુલાકાત લીધી. કઠેરા જર્જરિત થયા. ઘાસ ઉગી નીકળ્યું. અંદર જઈ શકાય નહીં એવી હાલત. કબૂતરોએ માળા બનાવ્યા છે. ગુજરાત સરકારે સમારકામ માટે ગ્રાન્ટ મંજૂર થયેલ છતાં કોઈ સમારકામ થયું ન હોવાની તપાસની કરી માંગ. અંકલેશ્વર જીઆઈડીસીની સોસાયટીના 132 પરિવારનું ઘર છીનવાઈ જવાનો ભય. રહીશોને ઘર ખાલી કરવા હુડકોની નોટિસ. બિલ્ડરે લોનના હપ્તા ન ભરતા સોસાયટીના માથે ₹11 કરોડનું લેણું બાકી. તો
તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.